હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારા ઇઝી કુકિંગમાં. આજે આપણે બનાવવાના છીએ બજાર જેવી ટેસ્ટી અને સ્પાઇસી મોમોઝની લાલ ચટણી. આ ચટણી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જ. એકદમ સિક્રેટ મસાલા સાથે છે, એકદમ સ્પાઇસી છે, બજાર જેવી ટેસ્ટી જ છે. તો જરૂરથી ટ્રાય કરજો. ને સાથે સાથે મેં મોમોઝ પણ બનાવ્યા છે, તેનો પણ વિડીયો સાથે સાથે આવશે જ. તો જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે ચટણીની તૈયારી કરી લઈએ. સૌપ્રથમ મેં અહીંયા ડુંગળી અને ટમેટાં મોટા મોટા સમારી લીધા છે. એક પેનમાં આપણે 2-3 ચમચી તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય તો 8-10 કળી લસણની આપણે ઉમેરી દઈશું. લસણ થોડા સંતરાય પછી આપણે તેમાં ડુંગળી પણ ઉમેરી દેવાની છે. 2 મોટી નંગ ડુંગળી લીધી છે અને 2 મોટા ખાટા ટમેટાં લીધા છે. તો આપણી આ ચટણી ખટાશવાળી થશે. આમાં કોઈ વિનેગર કે ઉમેરવાની જરૂર નથી. તો આપણે સાથે ટમેટાં પણ ઉમેરી દીધા છે, તેને પણ બરોબર રીતે સંતરાવા દેશું. બસ સંતરાય એટલે તેમાં હવે મસાલા એડ કરશું. અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે આખા લાલ મરચાં પણ ઉમેરી શકો છો. આપણે ટાઈમ બચી રહે એટલે જલ્દી ચટણી બની જાય તો આપણે તેમાં મરચું પાવડર ઉમેર્યું છે અને સાથે થોડું મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું અને સરસ સંતરાવા દેવાનું છે, જેથી કરીને આપણો આ ચટણીનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ આવે. જો તમે મારા ચેનલ ઉપર નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લેજો, કારણ કે મારા ચેનલ ઉપર રોજ નવી નવી વાનગીઓ આવતી જ રહે છે. તો સાથે આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તેના નાના નાના પીસ કરીને ઉમેરી દીધા છે. અને સાથે આપણે મસાલો સિક્રેટ ઉમેરવાનો છે, તે 1 ચમચી જેટલો આપણે ફ્રાઈડ રાઈસ મસાલો ઉમેરીશું ને 1 ચમચી જેટલું સોયા સોસ ઉમેરીશું ને બસ આ બધેને એકદમ મિક્સ થાય એટલું આપણે હલાવી દઈશું. આ સિક્રેટ મસાલાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે ને આપણે સાથે તેમાં પાણી થોડું ઉમેરી દીધું છે. બસ આ બધું એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેશું. જો તમને મારી આ રેસીપી પસંદ પડે તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મોમોઝ પણ આપણે પ્રોટીનથી ભરપૂર બનાવ્યા છે, તે એકદમ સિક્રેટ મસાલા સાથે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ આપણે જે આ મસાલો રેડી કરેલો હતો તે બધું જ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સરસ એવી આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. બસ આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે, ઢાંકણ કરીશું બંધ અને આ ચટણી આપણે પીસી લેશું. જોઈ શકો છો આપણી ચટણી એકદમ બારીક પીસાઈને રેડી થઈ ગઈ છે. બસ તૈયાર છે બજાર જેવી ટેસ્ટી અને સ્પાઇસી મોમોઝ ચટણી. તમે તેને મોમોઝ, સ્પ્રિંગ રોલ, પકોડા અથવા કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલ ઇઝી કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું બીજી રેસીપી સાથે. તો આભાર.